હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઝોન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. રેલવેમાં આવી ગઈ છે બમ્પર ભરતી. ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 2 માટે રેલવેએ બમ્પર જગ્યાઓ બહાર પાડી છે, જેની ફોર્મ ભરવાની તારીખ રહેશે 9 માર્ચથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 8 એપ્રિલ 2024 સુધી. અંત સુધી બન્યા રહો મિત્રો. આ વિડીયોમાં હું તમને રેલવે ભરતી વિશે તમામ ડિટેલમાં માહિતી આપીશ. આ વિડીયોમાં આપણે જોશું રેલવેએ ટોટલ કેટલી જગ્યાઓ બહાર પાડી છે, એમાં શું પગાર ધોરણ હોય છે, તેમાં વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે, તેમાં શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવે છે, તેમનો અભ્યાસક્રમ શું છે, પેપર સ્ટાઇલ શું છે અને પરીક્ષા ફી કેટલી છે. તો મિત્રો અંત સુધી આ વિડીયો ખાસ કરીને જોજો. મિત્રો, ભારતીય રેલવે દ્વારા ટોટલ 9144 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાંથી ટેકનિશિયલ ગ્રેડ 1 માટેની જગ્યા 1092 છે અને ટેકનિશિયલ ગ્રેડ 2 માટેની જગ્યા 8052 છે. કેન્દ્ર લેવલે ટોટલ 9144 જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીએ આ ભરતીની વય મર્યાદા વિશે. આ ભરતીમાં ટેકનિશિયલ ગ્રેડ 1 અને ગ્રેડ 2 માટે 18થી 36 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે જો તમે ઓબીસી કેટેગરીમાંથી આવો છો તો તમને 3 વર્ષની છૂટ મળશે અને SC/ST કેટેગરીમાંથી આવો છો તો તમને 5 વર્ષ સુધીની છૂટછાટ આ વય મર્યાદામાં મળશે. આ ભરતીના પગાર ધોરણ વિશે વાત કરીએ તો ટેકનિશિયલ ગ્રેડ 1માં 29200 અને ટેકનિશિયલ ગ્રેડ 2માં 19900 રૂપિયા પગાર સ્ટાર્ટિંગ લેવલે નક્કી કરવામાં આવ્યો છે. આ ભરતી માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવ્યું છે તે આ મુજબ છે. ટેકનિશિયલ ગ્રેડ 1માં ગ્રેજ્યુએશન ઉપર ભરતી કરવામાં આવશે અને ટેકનિશિયલ ગ્રેડ 2માં ધોરણ 10 પાસ ઉપર ભરતી કરવામાં આવશે. આ એમનું મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવ્યું છે. આગળ આપણે વાત કરીશું આ ભરતીની સિલેક્શન પ્રોસેસ વિશે. આ સિલેક્શન પ્રોસેસમાં તમારે 3 સ્ટેપમાંથી પસાર થવાનું રહેશે. એનું ઇનિશિયલ સ્ટેજ છે કોમ્પ્યુટર પરીક્ષા. સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની રહેશે. જો એ કોમ્પ્યુટર ટેસ્ટમાં તમે ઉત્તીર્ણ થાવ તો ત્યારબાદનું સ્ટેપ રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ રહેશે મેડિકલ એક્ઝામિનેશન. આ રીતે 3 સ્ટેપમાં આ ભરતીનું સિલેક્શન પ્રોસેસ નક્કી કરવામાં આવી છે. સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. આ ટેસ્ટમાં શું અભ્યાસક્રમ રહેશે તેની વિશે હવે આપણે વાત કરીએ. જો તમે ટેકનિશિયલ ગ્રેડ 1ની તૈયારી કરતા હો તો તેનું પેપર આ પ્રમાણે રહેશે. જનરલ અવેરનેસના 10 ક્વેશ્ચન રહેશે, જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગના 15 ક્વેશ્ચન રહેશે, બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના 20, મેથેમેટિક્સના 20, બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના 35. આ રીતે ટોટલ 100 માર્કનું પેપર તમારે ગ્રેડ 1 માટે આપવાનું રહેશે. ટેકનિશિયલ ગ્રેડ 2ના અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો એમાં તમારે મેથેમેટિક્સના 25 માર્ક્સ, જનરલ ઇન્ટેલિજન્સી એન્ડ રિઝનિંગના 25, જનરલ સાયન્સના 40 અને જનરલ અવેરનેસના 10. આ રીતે ટોટલ 100 માર્કનું પેપર એમાં કોમ્પ્યુટર બેઝ તમારે આપવાનું રહેશે. હવે આપણે વાત કરીએ આ ભરતીની પરીક્ષા ફી વિશે. જનરલ અને ઓબીસી કેટેગરીના કોઈ પણ વિદ્યાર્થીઓ હોય તો તેમના માટે 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 250 રૂપિયા ફી આ ભરતી માટે નક્કી કરવામાં આવી છે. આ ભરતીનું એક્ઝામ ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની હવે આપણે વાત કરીએ. ફોટો અને સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો, નોન ક્રિમિલિયર સર્ટી ફક્ત ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 10, 12 અને તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ ID. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે તમારી સાથે રાખવાના રહેશે આ ફોર્મ ભરતી વખતે. મિત્રો, આ વિડીયો દ્વારા મેં રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમના વિશે તમને તમામ ડિટેલ્સમાં વાત કરી. તમે આ ભરતીનું એક્ઝામ ફોર્મ ભરવા માંગતા હો તો તમે નીચે આપેલ અમારા સરનામા ઉપર અથવા અમારા મોબાઈલ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.